11 ઇકો ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારો એમાં આપણે જોઈએ આગળનો સવાલ ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કાઓ આપણે ગયા લેક્ચરમાં જોયા તે પડકારો હતા આ લેક્ચરમાં આપણે જોવાના છીએ તબક્કાઓ તો તબક્કાઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે વૈશ્વિકીકરણ પહેલાની વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વેપાર નીતિ આજે છે કે 1991 પહેલા 1991 પહેલાની વિદેશ વેપાર નીતિ છે અને આ વૈશ્વિકીકરણ પછીની અહીંયા જે પહેલા છે એ પછીની વિદેશ વેપાર નીતિ કારણ કે આપણને તબક્કાઓ કીધા બરોબર તો તબક્કાઓ ક્રમબદ્ધ રીતે પહેલા આવે પછી ઓકે તો પહેલા 1991 પહેલા 2001 નો આવે 1991 પછી નો આવે ઓકે તો 1991 પહેલા અને પછી તો સ્વતંત્રતા બાદ જે શરૂઆતના વર્ષો હતા કે શરૂઆતના વર્ષોમાં વહીવટીય જે આર્થિક અને રાજકીય માળખાની શું કરી હતી ગોઠવણ થઈ હતી સ્વતંત્રતા બાદ 1951 થી 1956 નું પહેલું આયોજન પંચ બરોબર એ પહેલી આપણી આ જે નીતિ હતી 1956 થી 1961 એ પછી બીજી પંચવર્ષીય યોજના બરોબર તો સ્વતંત્રતા બાદ જે શરૂઆતના વર્ષોમાં વહીવટી આર્થિક અને રાજકીય જે માળખાની શું ઊભી કરી મતલબમાં શું થઈ હતી શરૂઆતમાં ગોઠવણ કરી હતી ત્યારબાદ દેશ અને વિદેશની જે શાસન વ્યવસ્થામાંથી દેશની અને વિદેશની જે શાસનમાંથી મુક્ત થયો હતો ભારત દેશ દેશ અને વિદેશની મતલબ અંગ્રેજો શાસન કરી ગયા મુગલ શાસન સામ્રાજ્ય આ બધી શાસન વ્યવસ્થાઓમાંથી ભારત દેશ મુક્ત થયો હતો મતલબમાં મુક્ત થયો તેના માટે વિદેશી વસ્તુ વિદેશ વેપાર અને વિદેશી કંપનીઓ વિદેશી વસ્તુ મતલબ આ દેશ વિદેશની જે શાસન વ્યવસ્થામાંથી મુક્ત છો ને એટલે ભારત દેશ માટે વિદેશી વસ્તુ વિદેશી વેપાર અને વિદેશી કંપનીઓમાં આ બધા જ લોકોની શાસન વ્યવસ્થામાં ભારત સામે માનસિક વિરોધ હતો આઝાદી થઈ ને એ પછી એમ કે ને વિદેશી કંપનીઓ આવે છે કે વિદેશી વસ્તુઓનો વેપાર કરવાનો છે કે વિદેશી વસ્તુ કંપની વેપાર કરવાનો એટલે ભારતની લોકોમાં એવી માનસિકતા સામે વિદેશી વસ્તુઓ સામે માનસિક રીતે વિરોધ થઈ ગયો હતો એટલા માટે આયાતો પર શું અંકુશો હતા વિરોધ થઈ ગયો કારણ કે એટલા બધા અત્યાચારો આપણા દેશ માટે કર્યા દેશની માથે એટલા બધા અત્યાચારો કર્યા એટલા માટે આપણા દેશની પ્રજા એનાથી કંટાળી ગઈ માનસિક રીતે એને વિરોધ થઈ ગયો કે વિદેશી વસ્તુઓ જ નહીં એટલા માટે આયાતો પર શું મૂકી દીધા હતા અંકુશો નિકાસો ખૂબ ઓછી હતી આયાતો પર અંકુશ મૂકી દીધા અને નિકાસો કેવી હતી ઓછી ભારતે 1948 માં શું અપનાવ્યું હતું મિશ્ર અર્થતંત્ર ભારતે 1948 માં મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી 1951 થી જ્યારે પહેલી પંચવર્ષીય યોજના શરૂ થઈ 1951 થી 1956 નો સમયગાળો છે આ પહેલી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે તો આ સમયગાળા દરમિયાન ભારતે આયોજન દ્વારા વિકાસની શું અપનાવી વ્યૂહરચના અપનાવી
ભારતે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના, જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયોજન, મતલબ મોટા પાયે આયોજન કરીને આયાતો થઈ કે વિદેશી હુંડિયામણમાં ઘટી જવા પામ્યા. આ જે છે કે ભારતે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના જરૂરી કરી. આજે ભારતે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવાની જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે, તો ભારત દેશમાં ઉદ્યોગોનો શું થાય? વિકાસ. એ માટે મોટા પાયે આયાતો થઈ. ભારતમાં મોટા પાયે શું થઈ? આયાતો થઈ અને વિદેશી હુંડિયામણ ઘટી જવા પામ્યું. તો શરૂઆતના વર્ષોમાં સ્થાપના મોટા પાયે ઉદ્યોગો, એટલે આપણી પાસે ટેકનોલોજી બધી વસ્તુઓ હતી નહીં, એટલા માટે એને શું કરી? આયાતો કરી. આયાતો કરી એટલે આપણા દેશમાં જે રહેલું વિદેશી હુંડિયામણ હતું એ ઘટી ગયું, કારણ કે ચૂકવણી કરવાની, એટલે શું થયું? ઘટવા પામ્યું. આથી વપરાશી જે ચીજ વસ્તુની આયાતો પર ભાર મૂકી નિયંત્રણો મૂક્યા. ભાર મૂકીને નિયંત્રણો મૂક્યા. જે વપરાશી વસ્તુની આયાતો પર ભાર મૂકીને શું મૂક્યા? નિયંત્રણો, ભારે નિયંત્રણો મૂકી દીધા. ભારતની વિદેશ વેપાર નીતિમાં દેશના ઉદ્યોગો સંરક્ષણ પર ભાર મુકાયો. શું કીધું? ભારતની વિદેશ વેપાર જે નીતિ છે એમાં દેશના ઉદ્યોગો છે એ દેશના ઉદ્યોગોમાં સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. એ ભાર મૂક્યો એટલા માટે નિકાસોમાં શું થયો? વધારો. અને શું કરવામાં આવ્યો? વિકાસ કરવાનું વિચાર્યું. એટલે ભારત દેશની જે વિદેશ વેપાર નીતિ હતી ને એમાં દેશના ઉદ્યોગોનો સંરક્ષણ પર ભાર મૂક્યો, એનું રક્ષણ થાય એના ઉપર ભાર મૂક્યો. એટલા માટે ભાર મૂક્યો કારણ કે દેશના ઉદ્યોગોનો જો વિકાસ થશે ને તો નિકાસો વધશે. નિકાસો વધશે એટલે શેનો વિચાર કરીએ? વિકાસ કરવાનું વિચાર્યું. જેમ કે ખેત પેદાશો, હસ્તકળા અને ઝવેરાત. ખેત પેદાશો, હસ્તકળા અને ઝવેરાત આ પરંપરાગત નિકાસો સાથે, આ કેવી કહેવાય? પરંપરાગત નિકાસોની સાથે જે દેશની ટેકનોલોજી આધારિત બિનપરાગત નિકાસોમાં પણ શું કર્યો? વધારો કર્યો. ત્યારબાદ વિદેશી હુંડિયામણની સામે જે બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો. વિદેશી હુંડિયામણ ન હતું આપણું વિદેશી હુંડિયામણ. આપણે ધારો કે 1 રૂપિયો છે, આપણે $1 ની વસ્તુની ખરીદી કરીએ તો આપણે 70 થી 75 રૂપિયા થાય છે ભારતીય રૂપિયો. તો આપણે $1 ની ખરીદી કરવી, મતલબ $1 ની ચૂકવણી કરીએ તો આપણે કેટલા રૂપિયા? 70 થી 75. કોઈ વસ્તુની આપણે આયાત કરીએ છીએ તો એના ઉપર $1 ની કિંમત હોય તો આપણે કેટલા ભારતના રૂપિયા થાય? 70 થી 75. અને જો આપણે નિકાસ કરીએ તો $1 કેટલા? 75 રૂપિયાની સામે એનું મૂલ્ય કેટલું? $1 ની સામે 75 એટલે કેવું છે? ઓછું મૂલ્ય છે. તો આ દ્રષ્ટિએ ભારતની સરકારે રૂપિયો છે એ પોતાના અંકુશમાં રખાયો, જ્યાં રૂપિયાનું અવમૂલ્ય દ્વારા વિકાસ વધે એવી નીતિ અપનાવી. આ જે મૂલ્ય છે, મતલબ આ રૂપિયાનું મૂલ્ય, એ રૂપિયાનું મૂલ્ય ઓછું ન થાય એ માટે પોતાના અંકુશમાં રાખ્યું. એનું અવમૂલ્ય દ્વારા વિકાસ વધે એવી નીતિ અપનાવી. જો કે રૂપિયાના અવમૂલ્યનથી આયાતો શું થઈ? મોંઘી થઈ અને આયાતો અતિ આવશ્યક હોવાથી ઘટી નહીં. કારણ કે ભારત દેશમાં એટલી બધી વસ્તુઓની નિકાસ
થતી જ નહોતી, એવી બધી વસ્તુ ટેકનોલોજી યંત્ર સાધન સામગ્રી હતી જ નહીં, એટલે વગર વિચાર્યા વગર ખર્ચે એ બધી વસ્તુઓ આપણે વિદેશથી મંગાવતા, એટલે આયાતો અતિ આવશ્યક હોવાથી આયાતોમાં ઘટાડો થયો નહીં. એની સામે ખર્ચમાં શું થયો? વધારો. આથી લેણ દેણની તુલનામાં ખાધ ઊભી થઈ. ખાધ કઈ રીતે? કારણ કે આયાત વધુ છે, નિકાસ ઓછી છે. આ જે તફાવત થયો, બરોબર, એને લીધે શું ખાધ ઊભી થઈ. તો શરૂઆતના જે વર્ષોમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચમાં શું થયો? ઘટાડો. એવી વ્યૂહરચના ઘડી. ત્યારબાદ આયાત અવેજીકરણ આપણે ગયા લેક્ચરમાં જો આયાત અવેજીકરણ એટલે શું? તો આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓનું શું થાય? ઉત્પાદન થાય, ઉત્પન્ન થાય, એ કરવાની નીતિ એટલે આયાત અવેજીકરણ. આયાત થતી વસ્તુની મતલબમાં આપણા દેશમાં જે આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુ આપણા દેશમાં, વિદેશમાંથી વસ્તુ આપણા દેશમાં આવે, એ આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં જ વસ્તુનું શું થાય? ઉત્પાદન થાય, એ ઉત્પાદન કરવાની નીતિ એટલે આયાત અવેજીકરણ. તો આ જે મુદ્દો જોયો આપણે વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ, બરોબર, આ 1991 પહેલા જે નીતિ ઘડવામાં આવી હતી એ